વોઇસ ક્લિયર છે માતો? હા પ્રભુજી. ઓકે, સ્લાઇડ વિઝિબલ? પ્રોસેસ તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ તરફથી ભગવદ્ ગીતાના કોર્સમાં. મંગલાચરણની સાથે આપણે આજના દિનની શરૂઆત કરીશું. મંગલાચરણ શું છે એ આપણે ગઈકાલે સમજ્યા છીએ, તો આજથી હું આશા કરીશ કે તમે બધા પણ પ્રયત્ન કરો છો મંગલાચરણ મારી સાથે સાથે બોલવાનો. તમે મ્યુટ રાખજો, કઈ વાંધો નહીં. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાન કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे राम राम हरे राम राम हरे हरे. हरे कृष्ण सर्वने. સ્લાઇડ વિઝિબલ છે? હા પ્રભુજી. ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડોત પ્રણામ. હરે કૃષ્ણ દંડોત પ્રણામ પ્રભુજી. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રભુજી દંડોત પ્રણામ. તો આજનો અધ્યાય 8મો અધ્યાય. અધ્યાયનું નામ શું છે? ભગવત પ્રાપ્તિ, અક્ષર બ્રહ્મ યોગ, પરમાત્માની પ્રાપ્તિ. શું શીખી ગયા આપણે અત્યાર સુધી? મોટું મોટું કોણ જણાવશે? હરે કૃષ્ણ. ગઈકાલના અધ્યાયમાં શું શીખ્યા એ કહેશો તો પણ ચાલશે. હરે કૃષ્ણ. નવા પાર્ટિસિપેટ. હરે કૃષ્ણ. કોઈ જ નથી? મને આવી રીતે વિચાર આવે કે ક્લાસ આગળ વધારવો કે નહીં. લગભગ પાછલા અધ્યાય બધા ભૂલી ગયા હોય એવું જણાઈ રહ્યું છે. હરે કૃષ્ણ. ચેટ બોક્સમાં પણ હરે કૃષ્ણ પ્રભુજી, બોલો દંડોત પ્રભુજી. પ્રણામ. દંડોત પ્રણામ. બોલો પ્રભુજી. હરે કૃષ્ણ. કાલના અધ્યાયમાં આપણે જ્ઞાન યોગ શીખ્યા. જ્ઞાન કેવી રીતે મેળવવું, કેવી રીતે ભગવાનની હારે આપણે જોઈન્ટ થવું, કેવી રીતે રહેવું, કેવી રીતે કર્મ કરવા, આ બધું જ ઘણું બધું આપણને જાણવા મળ્યું હતું. યોગ જોયા હતા આપણે, છે ને? અષ્ટાંગ યોગની વાત થઈ હતી. ભૂલી ગયા હશો તો યાદ અપાવું ફરીથી કે અષ્ટાંગ યોગની વાત થઈ હતી જે આપણાથી પોસિબલ નથી, પણ ભગવાન કહે છે કે તું કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે મને, કેવી રીતે મારી પાસે આવી શકે છે. એની માટે તારે કેવી રીતે પોતાને બિલ્ડ કરવાનું છે, તારમાં એવી કઈ કઈ ક્વોલિટી તારે બિલ્ડ કરવાની છે કે જેનાથી તું શુદ્ધતા તરફ આગળ વધે અને મારી પાસે આવી શકે છે. એનું જ વિસ્તૃત ચર્ચા આજના અધ્યાયમાં આપણને જાણવા મળશે. શું જાણવા મળશે? બે આપણે ગઈકાલે શક્તિની વાત કરી હતી, પરાશક્તિ અપરાશક્તિ. ખબર છે ને? બે શક્તિ જોઈ હતી ભગવાનની, પરાશક્તિ અપરાશક્તિ. એને જ આજે વિસ્તૃતમાં આપણે સમજશું કે જે આપણી બોડી છે, જે આ ભૌતિક જગત છે, એ બધું કેવી રીતે વર્કઆઉટ કરે છે અને આધ્યાત્મિક જગત છે બધું કેવી રીતે વર્કઆઉટ થઈ રહ્યું છે. કેવી રીતે આપણે આને બંને વચ્ચેનો તફાવત સમજવાનો છે અને આપણે પોતે નિર્ણય લેવાનો છે કે આ બંનેમાંથી આપણા માટે શ્રેષ્ઠ શું છે.
જ્યારે આપણને ખબર પડી જશે આજના અધ્યાયમાં કે શ્રેષ્ઠ શું છે, તો એની આગળનું જે પ્રોસેસ છે એ પણ ભગવાન આપણને આજના અધ્યાયમાં સમજાવશે કે તું હજી શું શું કરીને મારી પાસે આવી શકે છે. અંતિમ સમયે તું કેવી રીતે મને યાદ કરી શકે છે. ગઈકાલે પણ અંતિમ સમયની વાત કરી હતી, આજે પણ કરશે. આજના અધ્યાયમાં આપણને એ પણ જ્ઞાત થશે કે આપણું આગળનો જે જન્મ છે, નેક્સ્ટ બર્થ, એ આ જન્મમાં નિશ્ચિત થઈ જાય છે. કેવી રીતે એ આપણે આજના અધ્યાયમાં સમજશું. શરૂઆત કરીએ તો આજની ઝાંખી જોઈએ આપણે. અર્જુનજી કઈક ક્વેશ્ચન કરવાના છે. મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કરવું, યોગ મિશ્રિત ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ, શુદ્ધ ભક્ત દ્વારા કૃષ્ણનું સ્મરણ, ભૌતિક વિશ્વ વિરુદ્ધ આધ્યાત્મિક વિશ્વ, અને કૃષ્ણની પ્રાપ્તિ માટે શુદ્ધ ભક્તિની સર્વોપરિતા. શુદ્ધ સત્વગુણ તરફ આપણે આગળ કેવી રીતે વધવાનું છે. અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમમ ધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદૈવમ કિમ ઉચ્યતે. અર્જુન અહીંયા ક્વેશ્ચન કરી રહ્યા છે. આપણને પણ ક્વેશ્ચન થાય ને, એવી રીતે અર્જુનજી આપણા તરફથી ક્વેશ્ચન કરી રહ્યા છે. અર્જુન અહીંયા પૂછી રહ્યા છે કે હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા છે ભગવાનના 3 તબક્કા છે ને, એવી રીતે હજી આગળ ક્લિયરિફિકેશન માંગી રહ્યા છે અર્જુનજી. તો કહે છે કે બ્રહ્મ શું છે, કોની માટે? જો અર્જુનજીને આ બધું ખબર હતું, પણ કોની માટે માંગી રહ્યા છે? તો કે આગળ કલયુગ આવવાનો છે ને, કલયુગમાં આ બધું કેવી રીતે ભક્તો સમજી શકે, કેવી રીતે તમને જાણી શકે, કેવી રીતે આ બધું તમે જે નિર્માણ કરેલું છે, તમે જે પાછળના અધ્યાયમાં જ્ઞાન આપ્યું કે તમે આ બધું નિર્માણ કરો, એને કેવી રીતે સમજી શકે, એની માટે જ્ઞાનની જરૂર છે. અને એ જ્ઞાન મેળવવા માટે આ બધું સમજવું જરૂરી છે. તો અર્જુન અહીંયા પૂછી રહ્યા છે કે હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક જગત શું છે, અને દેવો શું છે? કૃપા કરી આ બધું મને સમજાવો. જ્યારે કે ભગવાને બીજા ચેપ્ટરમાં આપણને આનું જ્ઞાન આપી દીધેલું છે. કયા પ્રશ્નનું? બ્રહ્મ, આત્મા, કર્મ, આ બધું આપણને પહેલા જ જ્ઞાન આપી દીધું છે. ફરીથી આપણને રિફ્રેશ કરાવશે, કારણ કે આપણે ભૂલી જઈએ છીએ. આગળ કે છે હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પરોવાયેલા મનુષ્યને અંતકાળે આપને કેવી રીતે જાણી શકે છે? કે જે મનુષ્ય ભક્તિમાં હોય, પરંતુ જ્યારે એનો અંત સમય આવે છે, જ્યારે આ બોડીનો ત્યાગ કરવાનો સમય આવે છે, ત્યારે તમને કેવી રીતે યાદ કરી શકે, એ પણ તમે મને જણાવો. અહીંયા દરેક પ્રશ્નની સામે ભગવાન જવાબ આપે છે. શું કે છે આપણે સમજીએ. તો કે બ્રહ્મ શું છે એમ પૂછવામાં આવેલું હતું. તો કે બ્રહ્મ એટલે આત્મા. આ બોડીની અંદર જે છે ને, એ આત્મા. આપણને બધાને ખબર છે આત્માની જર્ની નિશ્ચિત થાય છે, બોડી તો અહીંયા જ રહી જવાની છે. તો હવે આપણે આ તફાવત સમજવો જરૂરી છે. તો તફાવત કેવી રીતે સમજવાનો છે? તો કે બ્રહ્મ એટલે કે આત્મા, અને જવાબમાં આવે છે જીવ, અવિનાશી, જેને જીવંત અસ્તિત્વ કહેવામાં આવે છે. જેને કીધું છે નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવકનો, ચૈનમ ક્લેદયંત્યાપનો શોષયતિ મારું. તો કે જે અવિનાશી છે, જેનો વિનાશ નથી. જે કેવું છે? તો કે જીવંત અસ્તિત્વ છે. જો જ્યાં સુધી આપણા શરીરના અંદર જીવ આત્મા હોય, ત્યાં સુધી જ આ બોડીને વેલ્યુ છે. આત્મા નીકળી જાય તો આપણા ફેમિલી વાળા જ પહેલા કહે છે કે ચલો આનું હવે અંતિમ સંસ્કાર કરવાનો છે. સૌથી પહેલા ઘરવાળાઓ જ કહે છે કે વધારે સમય સુધી બોડી રખાય નહીં. ત્યારે સીધું નામ ચેન્જ થઈ જાય છે. અત્યાર સુધી ફોર એક્ઝામ્પલ મને એમ ઓળખતા હોય કે આનંદ સાગર પ્રભુ, અને અંતિમ સમય આવે તો શું કહેશે? બોડી કાઢો. નામનું કન્વર્શન ચેન્જ થઈ જાય છે. અને બોડી કેમ? અંદર આત્મા નથી. આત્મા હોય છે ને ત્યાં સુધી જેને વેલ્યુ છે. એટલે આ સમજજો બધી બાબત. અને આપણે શું કરીએ છીએ? શરીરનું ધ્યાન રાખીએ છીએ. જ્યારે કે ધ્યાન કોનું રાખવાનું છે? આત્માનું. આપણા જીવનમાં આવી ઘણી બધી ઘટનાઓ છે કે જેને મહત્વ આપવાનું છે એને આપણે મહત્વ આપતા નથી, અને જેને નથી આપવાનું એની પાછળ આપણે સમય વ્યર્થ કરી રહ્યા છીએ. તો એ જ્ઞાન આપણને અહીંયા મળી રહ્યું છે. અધ્યાત્મ તો કે શરીરનો નિયંત્રક, એટલે કે જીવનો સ્વભાવ છે. શરીરને નિયંત્રણ કરે. કેવી રીતે નિયંત્રણ કરે? તો કે અધ્યાત્મ થઈને, એટલે આધ્યાત્મ તરફ આગળ વધીને. જો તમે સવારે ઉઠીને મંગળા આરતી કરતા હો, માળા કરતા હો, તો તમારું મન શાંત રહે. શાંત રહે તો તમારું શરીર પણ સ્વસ્થ રહે. આપણે જો ગુસ્સે કરીએ, ચીડચીડ કરીએ, એવું બધું કરીએ તો એનો અસર શેના પર થાય? તો કે શરીર પર થાય. તો કે એને કેવી રીતે નિયંત્રણ કરવાનું? તો કે અધ્યાત્મમાં આગળ વધીને. મન બુદ્ધિ ઉપર પણ કેવી રીતે આપણે કંટ્રોલ લાવી શકીએ છીએ? તો કે આધ્યાત્મમાં આગળ વધીને. એટલે શરીરના નિયંત્રક કોણ છે?
આધ્યાત્મ છે, જે જીવનો સ્વભાવ હોવો જોઈએ. પણ આપણા જીવનો એ સ્વભાવ છે કે આપણે કયો સ્વભાવ એક્સેપ્ટ કર્યો છે? ભોગ ભોગવવાનો છે ને, ઇન્દ્રિય તૃપ્તિના સાધનો આપણે એની પાછળ વ્યર્થ કરી રહ્યા છે, જ્યારે વાસ્તવિકતા શું છે કે અધ્યાત્મ તરફ આગળ વધવું. પછી છે સકામ કર્મ. કામ એટલે કે ફળદાયી પ્રવૃત્તિઓ. તો આ ભૌતિક શરીર તરફ દોરી જતી ક્રિયાઓ છે. આ શું છે? ભૌતિક શરીર, આપણું આ જે શરીર છે એને આકર્ષિત કરવા માટેની ક્રિયાઓ કીધી છે બધી, છે ને. તો એમાંથી આપણે બચવાનું છે અને એવા કર્મ કરવાના છે કે જે આપણા બંધનમાં આપણને બાંધે નહીં. એવા કર્મ આપણે કરવા જોઈએ. પછી કે છે અધિભૂત. તો કે ભૌતિક જગત છે એ, એટલે આ ભૌતિક પ્રકૃતિ જે આપણે જોયું, સમગ્ર બ્રહ્માંડ છે ને, મહાવિષ્ણુના રૂપકૂપોમાંથી જે નીકળેલું છે એ સમગ્ર બ્રહ્માંડ, એ જે ગોળો છે એ આખું ભૌતિક જગત છે. કારણ કે એને પણ લિમિટેશન છે. જ્યારે ભગવાન શ્વાસ છોડે છે ત્યારે એ સર્જન થાય છે, અને જ્યારે શ્વાસ અંદર લે છે ત્યારે એનો વિનાશ થાય છે. એટલે જે પણ સર્જન થાય છે અને વિનાશ થાય છે એ ગોળો એ આખો ભૌતિક જગત છે. એમાં ગર્ભોદક્ષાએ વિષ્ણુ પણ આવી ગયા. એટલે આ વાત હંમેશા યાદ રાખવાની છે, ભૌતિક પ્રકૃતિમાં આવે છે. પછી કે છે અધિદૈવ, એટલે સર્વોચ્ચ વ્યક્તિત્વ જેને કહીએ છીએ આપણે, ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ, વિરાટ રૂપ, જેમાં તમામ દેવોનો સમાવેશ થાય છે. આપણને 10મો 11મો અધ્યાય જ્યારે આપણે ભણશું તો 11મા અધ્યાયમાં આપણને વિરાટ સ્વરૂપના દર્શન થશે. તો એ અધિદૈવ છે. કેમ? તો કે સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. પછી છે અધિયજ્ઞ. યજ્ઞના સ્વામી કોણ? તો ભગવાન કહે છે ને કે આ બધું મારા દ્વારા જ બનાવવામાં આવેલું છે. ગઈકાલે આપણને જ્ઞાન આપેલું હતું, તો એ પરમાત્મા છે. પછી અધિયજ્ઞ ક્યાં રહે છે? બધા એના હૃદયમાં. કોણ છે એ પરમાત્મા? કોણ કહેશે? આપણે સેકન્ડ ચાપ્ટરમાં શીખી ગયા છીએ. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન છે ને. બ્રહ્મ એટલે શું જોયું તો આપણે? ભગવાનનું તેજ. પરમાત્મા કયા હતા? હરે કૃષ્ણ. ગોલોક ચાર્ટ ભણ્યા ત્યારે પણ આપણે વાત કરી હતી. તમારે આન્સર આપવાનો છે હરે કૃષ્ણ. કેમ કોઈ આન્સર નથી આપતું? ભૂલી ગયા? 3 વિષ્ણુ, કર્ણોદક્ષાય વિષ્ણુ એટલે કે મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને શિરોદક્ષાય વિષ્ણુ. તો અહીંયા જે વાત થઈ રહી છે, હા કિરણ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કાણોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ અને ગર્ભોદક્ષાય વિષ્ણુ. હરે કૃષ્ણ. 3 વિષ્ણુની આપણે વાત કરી હતી. તો અહીંયાથી આપણને ખબર પડે છે બધાના હૃદયમાં કોણ રહે છે? શિરોદક્ષાય વિષ્ણુ. શંખ ચક્ર ગદા પદ્મ વાળું જે સ્વરૂપ છે, ચતુર્ભુજ સ્વરૂપ છે, એ સ્વરૂપની અહીંયા વાત થાય છે. અને આની પહેલા આપણે ગોલોક ચાર્ટ જ્યારે ભણ્યા ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી. તો એ ક્યાં હોય છે? બધાના હૃદયમાં. એટલે જ કે છે કે સમદર્શીને, બધાને સમાન નજરે જોવું જોઈએ. આગળ કે છે મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરવું જોઈએ? તો જો આપણે કોઈ બી બાબતની પ્રેક્ટિસ હોય તો આપણને એ સિમ્પલ ફાવે. ફોર એક્ઝામ્પલ, આપણે નાના હોઈએ છીએ તો આપણને ચાલતા આવડે છે. ધીરે ધીરે આપણે ગોઠણ બેર થઈએ, પડીએ, ઉઠીએ, પછી દિવાલને ને તો કોઈક ને કોઈક વસ્તુને પકડીને ચાલવાનો પ્રયત્ન કરીએ. એક સમય એવો આવે છે કે આપણને ચાલતા આવડી જાય છે, પછી આપણને બેલેન્સ કરવાની જરૂરત હોતી નથી. એની જાતે બેલેન્સ થાય છે. ક્યારે થાય છે? જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ. સેમ એઝ જીવનમાં આ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણા જીવનમાં ભગવાનનું સ્મરણ ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી આપણે પ્રેક્ટિસ કરશું. ફોર એક્ઝામ્પલ, આજે હું ગાડી ચલાવતો હોઉં અને પછી અમુક વર્ષ સુધી હું ગાડી ચલાવવાનું ભૂલી જાઉં, બરાબર, અને કોઈક નવી વર્ઝનની ગાડી આવે, મારા હાથમાં આપવામાં આવે તો મને ડર લાગે ને, કારણ ઘણો સમય વીતી ગયો છે અને હવે હું એ ગાડી હાથમાં લઈ રહ્યો છું. મનમાં શંકા હોય ને, આવી જ શંકા આપણા જીવનમાં તૈયાર થાય છે. એટલે જ્યારથી આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારથી આપણે કન્ટિન્યુઅસ ભક્તિમય સેવા ચાલુ રાખવાની છે. કન્ટિન્યુઅસ જે આપણને નવધા ભક્તિ આપેલી છે એ નવધા ભક્તિમાંથી જે ભક્તિ આપણી માટે પોસિબલ હોય, જે સમય આપણી માટે પોસિબલ હોય, એમાં એ કરતું રહેવાનું છે. શું કામ કરવાનું છે? તો આપણને ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. આપણા જે કર્મ છે એ કર્મ અનુસાર આપણને આગળનું જીવન મળવાનું છે. આ બધું જ્ઞાન તો આપણે પહેલા જ પ્રાપ્ત કરેલું છે. તો આપણું જીવન શુદ્ધ અને સરળ કરવું એ આપણા હાથમાં છે, બીજું કોઈ આવીને કરવાનું નથી. એટલે અભ્યાસ કોને કરવો પડશે? આપણે કરવો પડશે. સ્મરણ કોને કરવું પડશે? આપણે કરવું પડશે. જો આપણે આજથી કન્ટિન્યુઅસ ભગવાનનું સ્મરણ કરશું તો જ્યારે અંતિમ સમય આવશે, આ સમજવા જેવું છે, અંતિમ સમય આવશે ત્યારે પણ આપણને ભગવાનનું સ્મરણ કરતા ફાવશે. કેમ? પ્રેક્ટિસ છે ને.
આદત છે આપણને. રોજ સવારે ઉઠીને મંગળા આરતી કરીએ છીએ, 16 માળા જપમાં જોડાઈએ છીએ, જપ યજ્ઞ ચાલતા હોય છે 16 માળાના, જોડાઈએ છીએ. આદત છે, ખબર છે બોડીને, ખબર છે મનને, ખબર છે બુદ્ધિને કે ઉઠીને આ પહેલા કરવાનું છે, પછી આગળની કર્મ ક્રિયાઓ કરવાની છે. એટલે આ બહુ મહત્વનું છે. તો અંતિમ સમય આવશે ત્યારે આપણે ભૂલશું નહીં. અને આપણને ખબર પણ નથી આપણો જ્યારે અંતિમ સમય આવે છે ત્યારે આપણી વાચા હોય છે કે નહીં, બોલતા આવડે ન આવડે, યાદ શક્તિ હોય ન હોય, આંખ કામ કરતી હોય ન કરતી હોય, હાથ કામ કરતા હોય ન કરતા હોય, આપણને કઈ જ ખબર નથી. અમુક લોકોની સિચ્યુએશન એવી હોય છે કે બેડ પર હોય છે, અમુક લોકો હોસ્પિટલમાં હોય છે, કઈ જ કહેતા નથી આવડતું, અમુક લોકોના અકસ્માત થઈ જાય છે ને. તો ક્યારે પોસિબલ છે? જ્યારે આપણે કન્ટિન્યુઅસ અભ્યાસ કરતા હશું, ત્યારે આપણે કન્ટિન્યુઅસ ભગવાનનું સ્મરણ કરતા હશું, તો આપણે ચિંતા કરવાની જરૂરત નથી. શું કામ નથી ને એ આપણે આજના અધ્યાયમાં અમુક કથાઓ દ્વારા સમજવાના છીએ. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તમે કહેશો કે સમજાણું છે તો આગળ વધશું, કારણ મને એવું લાગે છે કે તમને નથી સમજાઈ રહ્યું. હરે કૃષ્ણ પ્રભુજી, સમજાયું છે. ઓકે, તો હું ક્વેશ્ચન પૂછું છું તો હેન્ડ રેસ થતા નથી ને, એટલે મને કન્ફ્યુઝ થાય છે. શ્રી ભગવાન વાચ, હમણાં જે આપણે સમજ્યા ને એ જ ભગવાન હવે અહીંયાથી ફરીથી આપણને સમજાવી રહ્યા છે. અક્ષર બ્રહ્મ પરમમ સ્વભાવોધ્યાત્મ ઉચ્યતે ભૂત ભાવોદ્ભવત કરો વિસર્ગ કર્મ સંજ્ઞિતઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું કે અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે. એટલે કે આત્મા એ અવિનાશી છે અને કેવું છે? દિવ્ય છે. તો એને શું કીધું છે? બ્રહ્મ. અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા તો આત્મા કહે છે. જીવોના ભૌતિક શરીરનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મોને કર્મ અથવા તો સકામ કર્મ કહેવાય છે. જ્યારે આપણો જન્મ થાય છે, આપણે તરત ભૌતિક પ્રકૃતિના સાનિધ્યમાં આવે છે અને પછી આપણે આગળ અલગ અલગ કર્મ કરાવે છે. તો આ એક ચક્ર છે અને આ ચક્ર સતત ચાલ્યા કરે છે. અધિભૂતમ શરોભાવ પુરુષશ્ચાધિદૈવતમ અધિયજ્ઞો હમે વાત્ર દેહે દેહ વૃતાંબર. હે દેહધારીઓમાં શ્રેષ્ઠ, નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત એટલે કે ભૌતિક પ્રાગટ્ય કહેવાય છે. સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો જેમાં સમાવેશ થાય છે તે ભગવાનના વિરાટ રૂપ અધિદૈવ કહેવાય છે. અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત હું જ પરમેશ્વર એટલે કે અધિયજ્ઞ એટલે કે યજ્ઞનો સ્વામી કહેવાઉં છું. ભગવાન આપણને કહી રહ્યા છે કે ભૌતિક પ્રકૃતિને અધિભૂત એટલે જેમાં આપણે રહીએ છીએ એને શું કે છે? અધિભૂત કહેવાય છે, ભૌતિક પ્રાગટ્ય કહેવાય છે. જેમાં શું શું છે? તો કે સૂર્ય અને ચંદ્ર જેવા દેવોનો સમાવેશ થાય છે. એટલે મેં તમને જે સમજાવ્યું ને કે આ જે ગોળો છે જેમાં ગર્ભોદક્ષા વિષ્ણુ છે એ આખું, એની અંદર સૂર્ય ચંદ્ર બધું આવી ગયું, બરાબર છે? અસંખ્ય એવા સૂર્ય છે, અસંખ્ય એવા નક્ષત્રો છે, અસંખ્ય એવા ગ્રહો છે, અસંખ્ય એવા કહીએ ને આપણે લોકો છે એમાં, છે ને. તો આ બધું બહુ સમજવા જેવી બાબત છે. અને એની અંદર જ શું છે? ભગવાન કે છે કે વિરાટ રૂપને અધિદૈવ કહેવાય છે. એટલે ભગવાન જે એમનું સ્વરૂપ બતાડે છે એની વાત કરે છે કે આ બધું મારાથી જ થયું છે અને મારી અંદર જ બધું છે. ભગવાન એ સમજાવી રહ્યા છે અહીંયા કે બધું મારા અંદર સ્થિત છે. પછી ભૌતિક પ્રકૃતિ હોય, દેવી દેવતાઓ હોય કે કઈ પણ હોય. અને પ્લસ શું કે છે કે એની અંદર પણ મારું એક સ્વરૂપ છે જે દરેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત છે. અને શું છે? યજ્ઞનો સ્વામી છે. આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ આપણને ક્યારેક ક્યારેક એમ થાય 4 દિવારની અંદર હોય તો ક્યાં કોઈ મને જોવે છે ને. આપણને શું લાગે? ક્યાં કોઈ મને જોવે છે? પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણા અંદર જ ભગવાન વાસ કરે છે. તો હંમેશા યાદ રાખવાનું છે. મૃત્યુ સમયે આપણે શું કરવું જોઈએ? કોણ કહેશે? નવા પાર્ટિસિપેટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. મૃત્યુ સમયે આપણે સતત ભગવાનનું નામનું રટણ કરતું રહેવું જોઈએ, તાકે આપણા આત્માને ખબર ન પડે કે મારું મૃત્યુ નજીક આવ્યું છે, સીધા ભગવાનના ધામને પ્રાપ્ત કરી શકીએ. હરિ બોલ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, ખૂબ સરસ. તો આપણે જાણીએ કે મૃત્યુ સમયે આપણે શું કરવું જોઈએ. જુઓ, કોણ દેખાય છે તમને રાઈટ સાઈડના પિક્ચરમાં? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. શું કરી રહ્યા છે ખબર છે?
હરે કૃષ્ણ ભગવાનનું દર્શન કરી રહ્યા છે સતત. હમ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે પેલા એ પિક્ચર સમજીએ, પછી અહીંયા જે લખેલું છે ને એ સમજશું. એ શું કરી રહ્યા છે ખબર છે? બાણોની સૈયા ઉપર છે, એમને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. શેનું વરદાન છે? ઈચ્છા મૃત્યુનું, કે એમની ઈચ્છા હોય ને ત્યારે મૃત્યુને પ્રાપ્ત કરી શકે. તો એ અંતિમ સમય છે એમનો, રાહ જોઈ રહ્યા છે કે હું ભગવાનની સામે, ભગવાન એમને કહે છે કે આ લોકોને જ્ઞાન આપો. અર્જુનને એ લોકોને જ્ઞાન આપવાની વાત કરે છે. શેનું જ્ઞાન આપવાની વાત કરે છે ખબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નથી ખબર શેનું જ્ઞાન આપી રહ્યા છે? એ જ્ઞાન આપી રહ્યા છે કે અંતિમ સમયે ભગવાનનું સ્મરણ શું કામ જરૂરી છે. એમણે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, એ રાહ જોઈ રહ્યા હતા કે સૂર્ય ક્યારે દક્ષિણાયનમાં જાય છે. ઉત્તરાયણમાં છે અત્યારે સૂર્ય, એ જયારે બાણોની સૈયા પર છે, એ રાહ જોઈ છે સૂર્ય ક્યારે દક્ષિણાયનમાં જાય છે. કારણ કે ગ્રહ નક્ષત્રનું પણ બહુ મહત્વ હોય છે ને. અને શેના બેસ પર ચાલે છે? તો કે આ સામે ઉભા છે ને એના બેસ પર ચાલે છે. તો કે હું એમનું સ્મરણ કરીશ, અને જો હું મારું શરીર ત્યજીશ તો સીધો ગોલોક વૃંદાવન જઈશ. અને આ એ જ પાઠ ભણાવી રહ્યા છે, જેને શાંતિ પર્વ કહેવામાં આવે છે. એમાં જ્ઞાન આપી રહ્યા છે. શું કે છે કે જે મનુષ્ય મૃત્યુ સમય કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે છે ને, તે તરત જ મારી પ્રકૃતિને પામે છે. આમાં લેશ માત્ર શંકા નથી. અંતિમ સમયમાં જો તમે ભગવાનનું સ્મરણ કરી લો. હવે અંતિમ સમયમાં સ્મરણ ક્યારે થાય? જયારે તમે 16 માળા કરતા હો, તો તમને એટલો બધો સમય તો હોતો નથી કે તમે 16 માળા કરી શકો. જયારે જયારે સમય મળે ત્યારે તમે માળા કરતા હો છો. આનો બેનિફિટ કઈક એવી રીતે થાય છે. ફોર એક્ઝામ્પલ, તમે 2 વર્ષ 3 વર્ષથી જો માળા કરતા હો, આ એના અનુભવ હશે. જે જૂના પાર્ટિસિપેટ હશે ને એ તરત એક્સેપ્ટ કરશે કે તમે 2-3 વર્ષથી કન્ટિન્યુ જો માળા કરો છો, તો એક સમય એવો આવે છે કે તમે હાલતા ને ચાલતા, સુતા સુતા પણ જયારે પણ તમને સમય, તમારા મોઢામાં છે ને એક જ નામ સ્મરણ થતું હોય છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે રામ રામ હરે રામ 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 હરે આ હરે. થતું હોય છે. અને જે લોકો સવારે ઉઠીને મંગળા આરતી અને અટેન્ડ કરતા હશે, એમનો પણ આ અનુભવ હશે કે સવાર જેની સાથે કરીએ છીએ ને, આખો દિવસ જ મોઢા પર હોય છે. હવે તમે વિચાર કરો, આ પ્રેક્ટિસ છે. તમે 2-3 વર્ષથી કરી રહ્યા છો, તમારા શરીરને આદત છે, તમારા બુદ્ધિને ખબર છે શું કરવાનું છે, તમારું કન્ટિન્યુઅસ મોઢાથી સ્મરણ ચાલુ છે. અને કોઈક એવી પરિસ્થિતિ આવી કે એટેક આવી ગયો, શું કરતા તમે અંતિમ સમયમાં? ભગવાનનું સ્મરણ. ભલે તમને યાદ નહોતું કે તમે શું કરી રહ્યા છો, પણ શું ચાલુ હતું? સ્મરણ ચાલુ હતું. તો ભગવાન એ સમજાવે છે કે અંતિમ સમયમાં જો એ મારું સ્મરણ કરતો કરતો શરીર તજે છે ને, તરત જ એ મારી પ્રકૃતિને પામે છે. એમાં લેશ માત્ર શંકા નથી. ભગવાન આપણને શોર્ટકટ આપી રહ્યા છે ઇનડાયરેક્ટલી, કે ભલે તે ખરાબ કર્મ કર્યા હોય અત્યાર સુધી, સ્ટોપ થઈ જા, આગળનું જીવન સુધારી લે. તું ભલે તારાથી ભૂલો થઈ હોય, વાંધો નહીં, તો પણ હું તને ચાન્સ આપું છું કે જો તું મારું સ્મરણ કરી લેશ ને, તો સીધો મારા ધામમાં આવીશ. અને આનું જ ઉદાહરણ આપણે આજના સ્ટોરી દ્વારા લેવાના છીએ. આ જુઓ, અહીંયા પણ યુધિષ્ઠિર મહારાજ છે ને, શું કહી રહ્યા છે ખબર છે કોઈને? આ કથા ખબર છે કોઈને? હરે કૃષ્ણ. શું કહી રહ્યા છે? હરે કૃષ્ણ. નથી ખબર? આ ખૂબ સરસ કથા છે, પણ હું જે લખેલું છે એ તમને વાંચીને કહું છું. 100 and thousands of, હા બોલો કિરણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો બોલો. આપણે ધર્મરાજાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ને કે સૌથી મોટું આશ્ચર્ય કયું છે, ત્યારે ભગવાન ત્યારે ધર્મરાજાએ કીધું હતું કે દરરોજ આટલા લોકો મતલબ મૃત્યુ પામે છે, તો એ જે લોકો બધાને એમ જ થાય છે કે હજી તો મારે તો બહુ હજી વાર છે એમ, હજી મારો વારો નથી આવ્યો એમ. હરે કૃષ્ણ. હા, અને મૃત્યુ માટે તૈયારી કરતો નથી છે ને. તો આ વાત હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે શું કરીએ છીએ? મૃત્યુને ડરીએ છીએ. આપણને જ્ઞાત પણ છે, આપણે જોઈએ પણ છીએ આંખોથી, મૃત્યુનો સામનો પણ કરીએ છીએ છે ને. પરંતુ આપણે કેટલા મૂર્ખ છીએ કે આપણે એની માટેની તૈયારી જ કરતા નથી. જયારે આપણો અંતિમ સમય આવે છે, આપણને દરેકને ખબર છે કે એક સમય એવો આવશે કે જયારે આપણું બધું પૂરું થઈ જવાનું છે, આ બોડી અહીંયા છૂટી જવાની છે, પણ આપણે એની તૈયારી જ કરતા નથી. આપણે શેની તૈયારી કરતા હોઈએ છીએ ખબર છે? જીવનમાં સક્સેસ કેવી રીતે થઈએ, બહુ પૈસા કેવી રીતે કમાવીએ, એન્જોય કેવી રીતે કરીએ, નામ કેવી રીતે કમાવીએ. ભગવાન એમ નથી કહેતા કે આ બધું નહીં કર,
કર, પણ અમુક લિમિટેશન્સ ને સંભાળ, અમુક બાબતોને સમજ, અને પછી તું આ બધું કર જેનો તને લાભ થવો જોઈએ, ના કે તારું પતન થાય. છે ને? આ બાબતની અહીંયા સમજણ આપણને હોવી જોઈએ. તો આપણે જાણીએ કે અંતિમ સમયમાં આપણને ભગવત કેવી રીતે યાદ આવી શકે છે. કૃષ્ણ સિવાય બીજું યાદ કરવાથી શું થાય છે એ પણ આપણે અહીંયા સમજીએ. આ શ્લોક એટલા માટે મહત્વનો છે કારણ કે આપણે બધાને ખબર છે કે મૃત્યુ પછી, એટલે કે આ શરીર છોડ્યા પછી આપણને બીજું શરીર ધારણ કરવું પડે છે. તો એ શેના બેઝ પર આપણને આગળનું શરીર મળે છે? અત્યારે આપણને માનવનું શરીર મળ્યું છે, એ શેના બેઝ પર મળ્યું હશે ને એ અહીંયા સમજવાનું છે. એટલા માટે આ સ્ટોરી પણ બહુ મહત્વની છે ને આ શ્લોક પણ બહુ મહત્વનો છે. ભગવાન કે છે યમ યમ વાપી સરમ ભાવમ તજેયંતે કલેવરમ. જે જેવા ભાવથી શરીરને ત્યજે છે, તમ તમે વેતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત, એ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. શું કીધું છે? હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. છે ને? ભગવાને અહીંયા આપણા જ હાથમાં આપણી ચાવી આપેલી છે કે તું નિર્ણય લે, તારે આના પછી આગળનું કયું સુખ ભોગવવાનું છે. તને માનવી સ્વરૂપ જોઈએ છે કે કોઈ પ્રાણીમાં જવું છે, કોઈ પશુ જોઈએ છે, કઈ યોનિમાં જવું છે, એ પણ હું તને જ સોંપું છું. તું જ નિર્ણય લે તને શું કરવું છે. આવું આપણા ઉપર કોઈ આટલું કહીએ ને આપણે ઓલું થાય કે કર તું તારા મનથી, ચિંતા નહીં કરતો, હું બેઠો જ ને. કરે કોઈ આપણી માટે એટલું? પણ ભગવાન આપણને બધા ઓપ્શન આપેલા છે કે જે અંતિમ સમયમાં તને યાદ આવશે એ પ્રમાણે તું આગળનું જીવન પ્રાપ્ત કરીશ. અહીંયા ખૂબ સરસ એક સ્ટોરી છે. કોઈને ખબર છે કોની સ્ટોરી છે આ? હરે કૃષ્ણ. ખૂબ પ્રસિદ્ધ એવા વ્યક્તિ છે. ભરત મહારાજ. હરી બોલ. ખૂબ જ્ઞાની અને એવા મોટા રાજા હતા. એનો જીવ હરણમાં રહી ગયો હતો. હરી બોલ. જળ ભરતની કથા છે. હા, જળ ભરતની કથા છે. એ જે રાજા છે એ એટલા બધા જ્ઞાની હતા, ખૂબ સરસ રીતે એમનો સંસાર ચાલી રહ્યો હતો, બધું એકદમ વ્યવસ્થિત, રાજપાટ સંભાળી રહ્યા હતા. હવે એ સમયમાં થયું એવું કે અમુક વર્ષ થાય ને એટલે જેને આપણે વનપ્રસ્થ કહીએ, આપણે અત્યારે એમ જોવા જાય તો 50 પૂરા થાય એટલે એને આપણે વનપ્રસ્થ સમજતા હોઈએ છીએ, છે ને, આપણા એજના ઉપરથી. તો કે જયારે એમનો સમય થાય છે તો એ વનમાં વયા જાય છે. શું કામ? તો કે ભગવાનનું સ્મરણ ને એ બધું કરવા માટે. જયારે જંગલમાં જાય છે અને ભગવાનનું સ્મરણ કરતા હોય છે, જોજો ધ્યાનમાં રાખજો, બધું છોડીને આવ્યા છે, રાજપાટ, ઘર, સંસાર બધું છોડીને આવ્યા છે. શું કામ? ભગવત પ્રાપ્તિ માટે. કે હવે મારી પાસે જ્ઞાન છે, મારી પાસે સમય છે, હવે હું વનમાં જાઉં છું ને હવે હું ત્યાં ભગવાનનું સ્મરણ કરીશ અને ભગવાનનું નામ ઓલું કરીને હું મારું આગળનું જે જર્ની છે એ સુધારીશ. એની માટે આવેલા છે, જંગલમાં છે, હવન ચાલુ છે એમનો. જો અહીંયા દેખાય છે મોટો યજ્ઞ કરી રહ્યા છે અને સામેથી એક હરણી ત્યાંથી દોડતી જાય છે, જોવે છે, અવાજ આવે છે ક્યાંક તો કંઈક તો દોડી રહ્યું છે. એની પાછળ શિકારી છે, શિકારીની પાછળ ભાગતું હોય છે. સિચ્યુએશન જોજો, પેલા પિક્ચરમાં જેમ દેખાય છે કે વચ્ચે પાણી છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જયારે જવા માટે, પોતાને બચાવવા માટે જયારે ઠેકડો મારે છે, તો એ ઠેકડો મારતા વખતે પ્રેગ્નેન્ટ હોય છે, એનું બચ્ચું છે એ ત્યાં જન્મ લઈ લે છે અને સામેની સાઈડ પડીને એનું મૃત્યુ થઈ જાય છે. હવે આ બાબત કોણે જોઈ લીધી? ભારત રાજાએ જોઈ લીધી. હવે જયારે જોયું નાનું એવું બાળક એમની આંખોની સામે જન્મ થયો છે, બીક લાગે ને કે આને તો કોઈ બી ખાઈ જશે. આની પાછળ તો ઓલરેડી ભક્ષકો પડેલા છે, કોઈ બી આનો શિકાર કરી લેશે. મન ઓલું થઈ જાય છે એમનું અને પ્રેમ ભાવથી એને લઈ લે છે, પોતાની સાથે એને બચાવીને લઈ આવે છે. ધીરે ધીરે એની સંભાળ રાખે છે, એને ખાવાનું, કારણ એની માં નથી, એની માં મૃત્યુ પામેલી છે. ધીરે ધીરે એને ખાવાનું, એનું સંભાળ, ઉછેરે છે, એને થોડું મોટું થાય છે, હજી મોટું થાય છે. હવે એની સાથે જે એમણે રહ્યા, જે સમય પસાર કર્યો, એનું પરિણામ કંઈક એક થાય છે કે એમની સાથે એનો લગાવ થઈ જાય છે. એ પોતાના દીકરાની જેમ એને સંભાળે છે અને એટલો બધો લગાવ થઈ જાય છે એની સાથે કે ઉઠે ત્યારે પણ એનો વિચાર કરે, સુવે ત્યારે પણ એનો વિચાર કરે છે. એક વખતે થાય છે એવું કે થોડું મોટું થઈ જાય છે અને પછી એના જ વિચારમાં એ ચાલતા જતા હોય છે
અને એમનો પગ લપસે છે અને એ સીધા નીચે પડે છે. નીચે પડે છે ને તો માથામાં વાગે છે એમને. ઓકે, આગળની સ્ટોરી આમાં નથી બતાવી. તો નીચે પડે છે ને ત્યારે એમને અહીંયા માથામાં વાગે છે અને માથામાં વાગવાને લીધે એમનું ત્યાં મૃત્યુ થઈ જાય છે. જ્યારે મૃત્યુ થાય છે તો એમને આવતો અગલો એટલે જે નેક્સ્ટ બર્થ છે એ હરણનો મળે છે. શું કામ ખબર છે? કારણ કે અંતિમ સમય જ્યારે એની આસક્તિ હરણમાં હતી. હા, જ્યારે અંતિમ સમય હતો ને એમનો, એ વિચાર એમના કયા ચાલી રહ્યા હતા? હરણના રિલેટેડ ચાલી રહ્યા હતા. આ શક્તિ એમાં હતી, કન્ટિન્યુઅસ એ વિચાર કરતા હતા. તો તરત નેક્સ્ટ બર્થ એમનો જાય છે, હરણ બને છે. હવે વિચાર કરો કે આપણે અંતિમ સમયમાં આપણા વિચારો કેવા હોય છે? મારી પ્રોપર્ટી, મારી ફેમિલી, મને આ પ્રાપ્ત કરવાનું રહી ગયું, મને આ ખાવા પીવાનું રહી ગયું, મારી આ એન્જોયમેન્ટ રહી ગઈ. આ આપણા વિચારો હોય છે, જેના લીધે આપણે ફરી પાછા અહીંયા ફસાયેલા છીએ. આ વાસ્તવિકતા છે. આ આપણને એગ્રી કરવું પડશે કે આવી બધી આપણા વિચાર શક્તિઓના લીધે આપણને આ જન્મ પ્રાપ્ત થયો છે. પણ આપણી માટે બેસ્ટ ઓપ્શન એ મળી ગયો છે કે આપણે આગળ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે અને એમાં આપણે આગળ 8મો અધ્યાય આપણી આંખોની સામે છે આજે. તો આપણને ખૂબ સરસ રીતે અહીંયા સમજણ પડી રહી છે કે આપણે અંતિમ સમયમાં પણ ભગવાનનું સ્મરણ કરશું ને તો ભગવત પ્રાપ્તિ થશે, નહીં તો પાછા આ દુઃખાલયમાં જ આવવું પડશે ફરી ફરીને, જેમ અત્યારે આપણે આવેલા છીએ. હજી એક કથા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, અજામિલની કથા. કોઈને ખબર છે અજામિલ કોણ હતા? હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ પ્રભુ. અજામિલ એક બ્રાહ્મણ હતો. હા, અજામિલ એ બ્રાહ્મણ. એ શુદ્ધ બ્રાહ્મણ હતા, પણ પોતાના માર્ગમાંથી ચલિત થઈ ગયા અને ભૌતિક જીવનમાં એને પ્રેમ ભાવને થઈ ગયો એક વેશ્યા માને, એટલે નર્તકીનો. એના હિસાબે એનું પતન થતું હતું. સમજીએ હવે આપણે એ પણ કથા કે આપણાથી ભૂલ કેવી રીતે થાય છે, આ માયાદેવી આપણા પર કેવી રીતે પ્રભાવ નાખે છે અને આપણને અહીંયા ને અહીંયા ફસાવી રાખે છે. આ એક કથા દ્વારા આપણે સમજીએ અને પછી આપણે આગળ વધીશું. આ એક બ્રાહ્મણ છે. બ્રાહ્મણની ક્વોલિટી શું હોય? આપણે જોયું છે ભગવાને ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ, એમાં બ્રાહ્મણની ઓલી આપી છે, આપણને વ્યાખ્યા આપી છે કે બ્રાહ્મણ કોને કહેવાય. તો બ્રાહ્મણનું કામ હોય, જ્ઞાન હોય એની પાસે, અને એ જ્ઞાન એને બીજાને આપવાનું હોય છે ને, અને જ્ઞાનના આધારે આગળની પેઢીઓ જીવન વ્યતીત કરતી હોય છે. હવે જ્યારે એક બ્રાહ્મણ ગેરમાર્ગે જાય ને તો એનું કેવું પતન થાય છે અને ભગવાન એને કેવી રીતે બચાવતા પણ હોય છે ને, એ અહીંયા હવે ઉદાહરણ આપણે સમજીએ કે બ્રાહ્મણ છે, ઘણું બધું સત્કર્મ કરેલું છે, ભગવાન માટેનું કર્મ કરેલું છે, જ્ઞાન આપવાનું કામ કરેલું છે. ભગવાને કીધું છે જે સારું કર્મ કર્યું છે એનું પણ ફળ હું આપવાનો છું, જે ખરાબ કર્મ કરેલું છે એનું પણ ફળ મળવાનું છે. આ બધું મેં નિશ્ચિત કરીને રાખેલું છે. ભગવાન એમાં કોઈ જ કાટકસર છોડતા નથી. સારાને સારું, ખરાબ ને ખરાબ મળવાનું તો છે જ. તો હવે એમણે જે એમનું જીવન હતું, જે વ્યતીત કર્યું હતું સારું, એનું ફળ બી એમને મળવું જોઈતું હતું, અને જે ખરાબ કરેલું છે એનું ફળ બી એને મળશે. તો હવે આપણે આ કથા દ્વારા સમજીએ કે એકવાર થાય છે એવું કે જંગલમાંથી પસાર થતા હોય છે. જંગલમાંથી જ્યારે પસાર થતા હોય છે તો ત્યાં એક એવી કહીએ ને આપણે કે અપ્સરા જેવી દેખાતી સુંદર સ્ત્રી ત્યાં એ નિહાળી જાય છે. જોજો હવે બીજો અધ્યાય છે ને એ અહીંયા પાછો આપણને કનેક્ટ કરશે. તો એને નિહાળી જાય છે અને જ્યારે જોઈ જાય છે તો એના મનમાં ચિંતન ચાલુ થાય છે. શું ચિંતન થાય છે ખબર છે? મોહિત થઈ જાય છે કે મને આ જોઈએ છે. શું વિચાર કરે છે? મને આ જોઈએ છે. પછી એમની પાસે જાય છે, એમને કહે છે કે મને તું ખૂબ જ પ્રિય લાગે છે, મને તારી સાથે વિવાહ કરવા છે. એ શું કહે છે કે મને તારી સાથે વિવાહ કરવા છે. ત્યારે જે અપ્સરા જે છે એ ત્યાં જઈને કહે છે, મને એક્ઝેક્ટલી નામ નથી ખબર એટલે હું અપ્સરા વર્ડ યુઝ કરું છું. તો એ ત્યાં જઈને એને કહે છે કે એની માટે તમારે એક કામ કરવું પડશે. તો કે શું કામ કરવું પડશે? તો કે મને જે જે વસ્તુ અપેક્ષિત છે ને એ બધી તમારે મને લાવી આપવી પડશે. જ્યાં સુધી તમે મને લાવી આપશો ત્યાં સુધી હું તમારી સાથે રહીશ, અને એના પછી હું તમારી સાથે રહીશ નહીં. ઓલરેડી એમને ફેમિલી છે, ઓલરેડી એમને બાળકો છે, તે પછી પણ એમનું મન જાય છે એ સ્ત્રી પ્રત્યે આકર્ષિત થાય છે અને એમાં ફસાઈ ગયા છે. હવે થાય છે એવું કે એક એક કરીને બધી વસ્તુઓ ઘરની અહીંયા ટ્રાન્સફર થતી જાય છે. ત્યાં ઘર ઉદ્ધવસ્ત થઈ રહ્યું છે, અહીંયા પણ નુકસાન થઈ રહ્યું છે કે પોતાના મન પ્રમાણે એને નચાવે છે અને આ નાચી રહ્યા છે.
હવે જ્યારે બહુ ગરીબ થઈ જાય છે અને એવી ખરાબ સિચ્યુએશન આવે છે ત્યારે ચિંતામાં આવી જાય છે કે હવે મારે શું કરવું, મારું તો બધું લૂંટાઈ ગયું. શું કે છે? મારું તો બધું લૂંટાઈ ગયું અને ચિંતા થાય છે. આ સમજવા જેવી સ્ટોરી છે, આપણા કલયુગને બહુ અટેચ કરે એવી સ્ટોરી છે. ચિંતા થાય છે અને ત્યારે બ્રાહ્મણો ત્યાંથી જતા હોય છે, ઋષિઓ ત્યાંથી જતા હોય છે. તો એ કેમ તમે ચિંતિત છો? તો એમને કહે છે કે મારાથી આવી બધી ભૂલ થઈ ગઈ છે. પછી એ કહે છે કે તમને હજી એક પુત્રની પ્રાપ્તિ થવાની છે. તમે પુત્રનું નામ નારાયણ રાખજો, તમને તમારો આગળનો માર્ગ મળી જશે. આગળ એક પુત્રની પ્રાપ્તિ થાય છે. પુત્રનું નામ નારાયણ રાખવામાં આવે છે. અંતિમ સમય આવે છે, અંતિમ ઘડી આવે છે. બેડ પર હોય છે, પલંગ પર હોય છે, હલનચલન થતું નથી, સ્મરણ એટલું બધું રહેતું નથી, તબિયત ખરાબ છે અને કાંઈ પણ જરૂરત પડે તો નારાયણ એનો લાડકો છે. સૌથી નાનો છે, નાના હોય હંમેશા બધાને પ્રિય હોય, લાડકો છે. કાંઈ બી હોય તો નારાયણને અવાજ આપે, નારાયણ પગ દબાવી આપ, નારાયણ આ લાવી આપ, નારાયણ પાણી પીવડાવ, નારાયણ આમ કર, નારાયણ તેમ કર, નારાયણ દવા આપ. થઈ રહ્યું છે શું? પોતે જે કર્મ કરેલા છે યાદ આવી રહ્યા છે એક એક કરીને. ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે કે મેં જે કર્યું બધું ખોટું કર્યું છે, પણ એની સાથે શું થઈ રહ્યું છે? નારાયણ આ અપાવ, નારાયણ ઓલું અપાવ. ઇનડાયરેક્ટલી શું કરે છે? નારાયણ. છોકરાને બોલાવે છે એના, પણ ઇનડાયરેક્ટલી શું સ્મરણ થઈ રહ્યું છે? શું બોલી રહ્યા છે? ઉચ્ચાર શું થાય છે? નારાયણ. તો ઘણી બધી વાર એવી રીતે નારાયણ નારાયણ ઉચ્ચાર થાય છે. અંતિમ સમય આવે છે અને નારાયણ બોલીને એનો ઈચ્છા શેમાં હોય છે? એના પુત્ર તરફ હોય છે, નારાયણ તરફ. પણ બોલાઈ શું રહ્યું છે? તો કે નારાયણ નારાયણ, ભગવાનનું સ્મરણ થઈ રહ્યું છે. અંતિમ સમય જ્યારે લાસ્ટ ઘડી આવે છે, લાસ્ટ ક્ષણ આવે છે, ત્યારે નારાયણને અવાજ આપે છે અને પોતાના દેહનો ત્યાગ થઈ જાય છે. દેહનો ત્યાગ થાય છે. હવે યમના દૂત લેવા આવે છે. યમના દૂત જ્યારે જો અહીંયા પિક્ચરમાં આપણને દેખાય છે કે યમના દૂત લેવા આવે છે, તો સામેથી નારાયણના દૂત પણ આવે છે. યમના દૂત કન્ફ્યુઝ થાય છે કે આ નારાયણના દૂત શું કામ આવ્યા? આને તો ઘણા બધા કુકર્મ કરેલા છે, ઘણા બધા ખરાબ કર્મ કરેલા છે, તો નારાયણના દૂત શું કામ આવેલા છે? નારાયણના દૂતને જોઈને એ લોકો ભાગી જાય છે, યમરાજ પાસે જાય છે, યમલોકમાં. યમરાજ કે છે તમે એને લઈ આવ્યા કેમ નહીં? તો કે પ્રભુ ત્યાં તો નારાયણના દૂત આવી ગયા હતા. તો કે જ્યારે એનો અંતિમ સમય હતો એને તો ઘણા બધા ખરાબ કર્મ કરેલા છે, કેવી રીતે નારાયણના દૂત આવી શકે? તો કે ના ના, નારાયણના દૂત. તો કે અંતિમ સમયમાં શું કરી રહ્યા હતા? મને આખું તમે ડિસ્પ્લે કરીને કયો. આ ઉલ્લેખ છે, આ બધો ઉલ્લેખ છે એમાં. તો કે તમે મને આ બધું સરખી રીતે સમજો કે અંતિમ સમય હતો ને, આખી ઘડી મને તમે ફરીથી સમજાવો શું કરી રહ્યા હતા જયારે તમે લેવા ગયા ત્યારે. તો કે અમે જયારે લેવા ગયા ને ત્યારે એના છોકરાને અવાજ આપીને બોલાવી રહ્યા હતા એને. તો કે શું હતું એનું નામ? તો કે નારાયણ. તો કે બરાબર, હવે આપણે એને ન લઈ શકીએ, એ જીવ નારાયણના દૂત જ લઈ જશે. નારાયણના દૂત આવે છે, એ જીવને લે છે અને ગોલોક તરફ લઈ જાય છે. જ્યારે ગોલોકના માટે લઈ જાય છે ઓલામાં બેસાડીને વૈકુંઠ તરફ, તો એ એને પૂછે છે કે મેં તો ઘણા બધા ખરાબ કર્મ કરેલા હતા, મને તમે લેવા આવ્યા, તો તમે મારા ઉપર આજે કૃપા કરી એ શું કામ કરી? ત્યારે એને આખી સ્ટોરી સમજાવવામાં આવે છે કે તમે અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ કર્યું છે ને, એટલે અમે તમને લેવા આવેલા છીએ. પછી એને આખું વાસ્તવિકતા ખબર પડે છે. ક્યારે? અંતિમ સમય પછી. પણ જીવ બચી ગયો છે. શું કામ? અંતિમ સમયમાં નારાયણનું નામ લેવાઈ ગયું ને, એટલા માટે. અને પછી એને આ બધું જ્ઞાત થાય છે. એ ત્યાં જઈને માફી માંગે છે. ફરીથી એનો જન્મ થાય છે આ બધું સુધારવા માટે. તો જ્યારે પણ આપણે પણ આવી રીતે ધ્યાન રાખવાનું છે. આપણો પણ અંતિમ સમય ક્યારે આવશે આપણને ખબર નથી, પરંતુ એ બચી ગયા. શું કામ? એને જે સારા કર્મ કર્યા હતા એટલે એમને ઓલા ઋષિઓનો સંગ મળ્યો. ઋષિઓના શબ્દ પ્રમાણે એમને એના પુત્રનું નામ નારાયણ રાખ્યું. એને ખબર નહોતું કે નારાયણ નામ શું કામ રાખવાનું છે, અને નારાયણ નામ રાખ્યું, એ ફોલો કર્યું, અને ફોલો કર્યું તો એનું એને રિઝલ્ટ મળ્યું. સેમ એઝ આપણે પણ ઘણા બધા કુકર્મ કરેલા છે, આપણને ખબર છે બધું. આપણા જીવનમાં પણ જેમ ઋષિઓ આવેલા એમાં ભગવદ્ ગીતા આવેલી છે. ભગવદ્ ગીતા દ્વારા આપણને આ જ્ઞાત મળેલું છે. જેમ એને એના પુત્રનું નામ નારાયણ રાખવામાં મળ્યું, એમાં આપણને અહીંયા જ્ઞાન મળ્યું કે તમે અંતિમ સમયમાં મારું સ્મરણ કરી શકો છો ડાયરેક્ટ ભગવદ્ ગીતા દ્વારા. હવે એને એક્સેપ્ટ કરવું કે ન કરવું એ આપણા હાથમાં છે. સ્ટોરી સમજવા માટે કાફી છે આપણને જીવનમાં. હું આશા રાખું છું કે આ કથા આપણને સમજાણી હશે અને જે ભગવદ્ ગીતા કહેવા માંગે છે એ પણ આપણને જ્ઞાત થયું હશે. હે પાર્થ, જે મનુષ્યો પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને
અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. ભગવાન ફરીથી કહી રહ્યા છે, આ બધા ભગવાનના શબ્દ છે. 8.8 શું કે છે કે હે પાર, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખે છે, જ્યારે પણ સમય મળે છે બીજી કાંઈ ચર્ચા કરવા કરતા મારું સ્મરણ કરે છે. અને કેવી રીતે? તો કે અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વરૂપે જ્યારે સ્મરણ કરે છે, ધ્યાન કરે છે, તો નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરશે. શું કામ? કારણ કે જ્યારે પણ એને સમય મળે છે એ પોતાના મનને શેમાં વ્યસ્ત રાખે છે? ભગવાનની સેવામાં. અને ભગવાનને એના ભક્ત અતિ પ્રિય છે. એટલે કોઈ દિવસ આ દુઃખાલયમાં ફરી પાછો આવતો નથી અને સીધો ક્યાં જાય છે? ભગવત પ્રાપ્તિ એટલે કે ભગવાનના ધામમાં. ભગવાનનું સ્મરણ કઈ રીતે કરવું જોઈએ? તો અહીંયા આપણને કહે છે કે મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ, બધી જગ્યાએ. કેમ? તો કે ગોલોક ચાર્ટ આપણે ભણેલો છે ને? 10મો અને 11મા અધ્યાયમાં પણ ભગવાન આપણને જ્ઞાન આપે છે. અને આપણને ગઈકાલના અધ્યાયમાં પણ ભગવાને જ્ઞાન આપ્યું કે આપણે કેવી રીતે કણકણમાં ભગવાન છે ને સમજી શકીએ છીએ. પાણીને એનું આપણે ઉદાહરણ લીધેલું હતું. તો કે છે સર્વજ્ઞ, પુરાતન, સૌથી જૂનું. બ્રહ્મ સંહિતા સાંભળશો તો તમને ખબર પડશે. નિયંતા, આ બધાના નિયંતા. લઘુતરથી પણ લઘુત્તમ એટલે શિરોદક્ષાય વિષ્ણુ જે આપણા અંદર વાસ કરે છે. સર્વના પાલન કરતા, બરાબર, મહાવિષ્ણુ. સમસ્ત ભૌતિક કલ્પનાથી પર, અચિત્ય તથા જેવો હંમેશા એક વ્યક્તિ છે એટલે કૃષ્ણ ભગવાન. શ્યામ સુંદર મુરલી મનોહર વાળું સ્વરૂપ જે આપણને રાઈટ સાઈડના પિક્ચરમાં દેખાય છે. એ તરીકે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે. આપણે જયારે ગોલોક ચાર્ટ જયારે ભણી રહ્યા હતા તેમાં આપણને નજરે પડતું હતું કે ભગવાનનું જે ધામ છે એ સ્વયં પ્રકાશિત છે અને એના નીચેનું જે અંધારા જેવું દેખાય છે એ નષ્ટ થવા વાળું છે. એટલે એને શું કીધું છે? ભૌતિક જગત કીધું છે. અને જે સ્વયં પ્રકાશિત છે બધું આધ્યાત્મિક જગત છે. તો એ કેવું છે? તેજસ્વી છે ને? સૂર્ય સમાન તેજસ્વી છે એટલે ભગવાનનું ધામ પણ તેજસ્વી છે અને ભગવાન પણ તેજસ્વી અને દિવ્ય છે. હે પૃથાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે મારું નિરંતર સ્મરણ કરતો રહે છે તેને માટે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. કોની માટે ભગવાન સુલભ છે? તો કે જે મનુષ્ય અનન્ય ભાવે, એના આગળ બીજો કોઈ ભાવ નથી, કન્ટિન્યુઅસ એક જ ભાવ છે. શું? ભગવત પ્રાપ્તિ, ભગવાનનું સ્મરણ, ભગવાનમાં પોતાને તલ્લીન કરી નાખે છે. હવે આપણને એમ થાય પ્રભુ આપણે તો ભૌતિક જગતમાં રહીએ છીએ, કેવી રીતે તલ્લીન કરી શકીએ? ઘણા બધા ઓપ્શન છે આપણી પાસે. ઘણા બધા ઓપ્શન ભગવાને આપણને ઓલરેડી આપ્યા છે. હું ખાલી બેઠો છું, હું કોઈ ક્લાસ કરી લઉં. હું ખાલી બેઠો છું, હું ભાગવતમ ભગવદ ગીતા વાંચી લઉં. હું ખાલી બેઠો છું, હું માળા કરી લઉં. મારી આગળ કોઈ સમય છે, કોઈ ટેમ્પલમાં જઈને હું સેવા આપું છું. મારી આગળ કોઈ એવી વ્યક્તિ આવે છે, હું એને ભગવાનનું જ્ઞાન જે મને મળેલું છે હું એને એના તરફ પહોંચાડી રહ્યો છું. તો આનાથી શું થાય છે? તમે કન્ટિન્યુઅસ ભગવાન સાથે અટેચ છો. કઈ બી વાત કરો છો તો ભગવાન સાથે અટેચ થઈને કરો છો. આને જ કહેવાય છે અનન્ય ભાવે ભગવાનનું સ્મરણ. સવારે ઉઠ્યા, મંગળા આરતી, જપ યજ્ઞમાં જોડાયા, કોઈને કોઈ ક્લાસમાં જોડાણા, સમય મળી તો એક્સ્ટ્રા માળા કરી લીધી, સમય મળી તો વાંચન કરી લીધું, સમય મળી તો ઘણા બધા ક્લાસ છે, ક્લાસમાં ક્યાંક ને ક્યાંક સેવા આપી દીધી. અહીંયા આપણે જોઈએ છે ઘણા બધા કો-હોસ્ટ એડમિનની સેવા આપે છે, એ પણ એક પ્રકારે ભગવાનનું સ્મરણ થઈ ગયું. ભગવાનની સાથે સંકળાવાનું કામ છે ને બધું. તો જો બે પાર્ટ અલગ અલગ છે, ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત, પુણ્ય કર્મ અને પાપ કર્મ. પાપ કર્મ તો આપણે રોજ કરીએ છીએ, પણ પુણ્ય કર્મ બહુ ઓછા થાય છે આપણાથી. તો એ પલડું આપણે ભારી કરવું પડશે. એની માટે આ બધું બહુ જરૂરી છે. તો કન્ટિન્યુઅસ જો આપણે ભગવાનનું સ્મરણ કરશું, ભગવાનમાં જો આપણે પોતાને તલ્લીન રાખશું ને, તો ભગવાન કહે છે કે એની માટે હું સુલભ છું. એ એકદમ આસાનીથી, સિમ્પ્લિસિટીથી એ મને પ્રાપ્ત કરી શકે છે. કેમ? તો કે મારી ભક્તિમય સેવામાં હંમેશા પ્રવૃત્ત રહે છે. વાત કરતા હતા આપણે ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વની, તો હવે ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વનો તફાવત આપણે અહીંયા જાણીએ. શું છે? મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ નાપનુવંતિ મહાત્માન સંસિદ્ધિ પરમામ ગતા. મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી. કેમ? કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આપણે અત્યાર સુધી સિદ્ધિ પ્રાપ્ત કરી એટલે શું સમજતા હતા? જેમ હનુમાનજી પાસે હતું એમ 8 સિદ્ધિઓ, અણિમા, ગરિમા, લગીમા,
કે મોટામાં મોટું થવું, નાનામાં નાનું થવું, ભારેમાં ભારે થવું, એને સિદ્ધિ કહેશું આપણે? અહીંયા કઈ સિદ્ધિની વાત કરે છે? હરે કૃષ્ણ. કઈ સિદ્ધિની વાત કરે છે? ભગવાનને પ્રાપ્ત કરવાનું. હરી બોલ. પોતાની ભગવાનના નામનું રટણ કરવાનું. એને એ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પોતાને એવી રીતે કઈક બિલ્ડ કરેલું છે કે એનું જયારે અહીંયાથી આ જર્ની જયારે એની પૂરી થશે, આ શરીરને જયારે ત્યાગશે, તો એને કઈ સિદ્ધિ મળશે? તો કે ગોલોક વૃંદાવન જશે ને, એ જ એની માટે સિદ્ધિ છે. કારણ કે એને દુઃખાલયમાં પાછું આવવું નથી પડતું. આજે બ્રહ્માંડનો જે ગોળો જોયો હતો ને આપણે, મહાવિષ્ણુના રૂપમાંથી જે નીકળે છે, એની અંદર આવવું નથી પડતું. એને સિદ્ધિ કહેવાય છે કે એને પાર કરી ગયા આપણે, એ સિદ્ધિ છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખાલયમાં શાશ્વતમ, એને દુઃખાલયમ કીધું છે. આજે 14 લોક છે, આ 14 લોક દુઃખાલયમ છે. શું કામ દુઃખાલયમ છે? કારણ કે બધાને ટાઈમ લિમિટેશન છે. ઇવન બ્રહ્માજીની પણ આપણે ટાઈમ ડ્યુરેશન જોઈ હતી. બ્રહ્માજીનો પણ એક દિવસ કેટલાનો થાય છે જોયું હતું. બ્રહ્માજીની પણ આપણે આયુ ચેક કરી હતી, છે ને? તો એ પણ બધું નષ્ટ થાય છે. જ્યારે શ્વાસ અંદર લે છે તો બધું નષ્ટ થાય છે. એટલે અહીંયા જે કંઈ પણ છે, ભૌતિક પ્રકૃતિ જે કાંઈ પણ છે, ભૌતિક જગત જે કાંઈ પણ છે, એ કેવું છે? ક્ષણભંગુર છે, ટેમ્પરરી છે. અને આપણે એટલા બધા મોહિત છે કે આપણને એમાં જ મજા આવી રહી છે, પણ એનીથી બહાર નીકળે તો ખબર પડે કે છે શું. અને એની માટેની સિદ્ધિ પ્રાપ્ત કરવી એ કેવી રીતે થાય છે? તો કે ભગવાનનું અનન્ય સ્મરણ કરીને, કે છે મને પ્રાપ્ત કર્યા પછી મહાત્મા જનો, મહાન આત્મા, મહાત્મા એટલે મહાન આત્મા. કોને કીધું છે મહાન આત્મા? એને નથી કીધું જેની પાસે આ જ્ઞાન નથી. એને કીધું છે કે જેની પાસે આ જ્ઞાન છે અને એ માર્ગને સ્વીકારેલું છે. કોને કહેવાય છે મહાત્મા? કે જેની પાસે આ જ્ઞાન છે, એને ફોલો કરે છે અને જીવનમાં ઉતારેલું છે, એને ભક્તિ યોગી કીધું છે. કારણ કે યોગ એટલે જોડાણ, અને શેની સાથે? તો કે ભક્તિ સાથેનું જોડાણ. એ અનન્ય ભાવે ભક્તિ કરે છે. તેઓ કોઈ દિવસ આ દુઃખાલયમ એટલે કે ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી. તો એવા લોકો ક્યાં જાય છે? તો કે ભગવત પ્રાપ્તિ કરે છે. એટલા માટે ફરી ભગવાન અહીંયા આપણને ઓપ્શન આપી રહ્યા છે કે તારે બીજું કશું ન થાય, ચિંતા નહીં કર, તું તને મારામાં પરોવી રાખ, જેનાથી તારું નુકસાન નહીં થાય. શું નુકસાન નહીં થાય? આપણે ભગવાનમાં જો કન્ટિન્યુઅસ ધ્યાન રાખ્યો છે તો ભૌતિક જગતમાં થવા વાળા પાપ આપણાથી નહીં થાય, આપણને આસક્તિ નહીં થાય, અને આપણે પોતાને બચાવી શકશું. નહીં તો અંતિમ સમયમાં આપણને એવી જ કોઈ ઘટનાઓ યાદ આવશે અને પાછું આપણને કોઈને કોઈ શરીર પ્રાપ્ત થશે ને પાછા આપણે આ દુઃખાલયમાં આવશું. વધીને શું થશે? ઉપરના લોકમાં જશું, ભોગ ભોગવશું, ફરી પાછા નીચે જ આવવું પડશે. તો ક્યાર સુધી આપણે પોતાને આમ ભટકાવ્યા કરશું? ઉપરથી નીચે, નીચેથી ઉપર, ઉપરથી નીચે, નીચેથી ઉપર, છેવટે છે તો દુઃખાલયમાં જ. દુઃખ તો આવવાનું જ છે. ક્યાર સુધી સહન કરશું? અત્યારે આ શરીરમાં છીએ, નેક્સ્ટ ટાઈમ બીજા શરીરમાં હશે. તો આપણને પણ સુખની અનુભૂતિ જોઈએ છે ને, તો એની માટે ભગવાન અહીંયા આપણને ઘણા બધા ઓપ્શન આપે છે. ભગવાન અહીંયા સમજાવે છે હવે કે કેવી રીતે સમજવાનું છે આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત. તો કે છે હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને, એટલે જ્યાં બ્રહ્માજી છે ને ત્યાંથી માંડીને નિમ્નતમ સુધીના, નીચે પાતાળ લોક સુધીના બધા જ દુઃખોના સ્થાન છે, કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. એટલે જે આખો ગોળો છે ને એની વાત કરે છે. એ શું છે? આખું ભૌતિક જગત છે. ઉપરના ઉચ્ચતર લોક થી લઈને નીચેનો લાસ્ટ લોક, એટલે કે નીચે પાતાળ લોક સુધી, એના નીચે 29, એટલે એના નીચે 29 બીજા નરક લોક છે. તો કે ત્યાં સુધીનું જે કંઈ પણ છે આ બધાનું કે વિનાશ નિશ્ચિત છે. આ બધાનું સર્જન થયું છે તો આ બધાનું વિનાશ નિશ્ચિત છે. એટલે આને દુઃખાલયમ કીધું છે. દુઃખોના સ્થાન છે કે જ્યાં કન્ટિન્યુઅસ કોઈ પણ જીવ જન્મ અને મરણ પ્રાપ્ત થયા કરે એમને. પરંતુ હે કુંતી પુત્ર, એની સાથે ભગવાન હજી જ્ઞાન આપે છે, પરંતુ હે કુંતી પુત્ર, જે મારું ધામ પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. એકવાર જે મારા ધામમાં આવી ગયું એને ફરી પાછું આ દુઃખાલયમ એ 14 લોકમાં જવાની જરૂરત પડતી નથી. તો વિચાર કરજો તમે, બ્રહ્માજીથી પણ ઉપરની પોસ્ટની વાત થઈ રહી છે. અને હવે વિચાર કરજો આપણે ક્યાં છીએ, અને ભગવાન આપણને કેટલો મોટો શોર્ટકટ આપી રહ્યા છે કે તું ચિંતા નહીં કર, ભલે તું એટલા નીચેના લોકમાં હોય, હું તને ડાયરેક્ટ મારી પાસે બોલાવી શકું છું. તું ખાલી એની લાયકાત તો બના, તું એના લાયક તો બન. બાકી શું આપવાનું શું આપવાનું એ મારા ઉપર છોડી દે. તું એની ચિંતા નહીં કર, તું નિસ્વાર્થ ભાવે મારી અનન્ય ભક્તિ કર. હું તને ગેરંટી આપું છું કે હું તને મારા ધામમાં લઈ જઈશ. અને કેવી રીતે થાય છે? તો કે યોગ્ય ગુરુ મળે, યોગ્ય જ્ઞાન મળે ને તો આ બધું પ્રાપ્ત થવાના ચાન્સીસ હોય છે.
આગળ વધીએ. માનવીય ગણના અનુસાર 1000 યુગ મળીને કેટલા 1000 યુગ, અહીંયા તો એક જ કલયુગ 4,32,000 નો છે. તો કે માનવીય ગણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે. વળી તેમની રાત્રિ પણ વિશે પણ એટલી જ હોય છે. એટલે 1000 યુગ બ્રહ્માજીનો દિવસ અને 1000 યુગ બ્રહ્માજીની રાત. બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય એટલે રાત પૂરી થાય, સવાર થાય એટલે પાછું બ્રહ્માજીનું કામ શું છે? 14 લોકનું નિર્માણ કરવું. પછી જેણે જેવા કર્મ કરેલા છે એ પ્રમાણે ત્યાંથી ત્યાં, ઉપરથી નીચે, નીચેથી ઉપર, એ બધું ડિપાર્ટમેન્ટ પાછું બીજાને આપીને રાખ્યું છે ને. તો આ બધું ધ્યાન રાખવા જેવું છે, સમજવા જેવું છે. તો આ ચાલ્યા કરે છે, આ ચક્ર છે. બ્રહ્માજીના દિવસના આરંભ કાળે બધા જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને પછી જ્યારે બ્રહ્માજીની રાત પડે છે ત્યારે તેઓ પુનઃ અવ્યક્ત દશાને પામે છે. ખૂબ સરસ રીતે અહીંયા આપણને આ જ્ઞાન આપી રહ્યા છે કે કેટલું બી કરી લીધું તો આ ચક્ર મેં બનાવીને રાખ્યું છે. આ દલદલ છે, આ કન્ટિન્યુઅસ ગોળ 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 ફરવાનું જ છે. બ્રહ્માજીની સવાર થઈ, નવું સર્જન, બ્રહ્માજીની રાત થઈ, પાછું બધું નષ્ટ. આ કન્ટિન્યુઅસ થવાનું જ છે. હવે આપણે નિર્ણય કરવાનો છે કે આપણે એમાં ફસાવાનું છે કે એમાંથી બહાર નીકળવાનું છે. ભગવાન અહીંયા જ્ઞાન આપણને આપી રહ્યા છે કે આ બધું મેં કેવી રીતે અરેન્જમેન્ટ કરીને રાખી છે. હવે તારે નિર્ણય લેવાનો છે કે તારે આમાં જ રમ્યા કરવું છે કે આનાથી બહારનું પણ જોવું છે. વારંવાર જ્યારે બ્રહ્માજીનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રગટ થાય છે અને બ્રહ્માજીની રાત શરૂ થતા જ તેઓ અસહાયપણે નાશ પામે છે. શું થાય છે? બ્રહ્માજીનો દિવસ અને રાત જ્યારે થાય છે ત્યારે આ બધું સર્જન અને વિનાશનું કામ બ્રહ્માજીને સોંપેલું છે. 14 લોકનું. રોજ એવું થાય, આપણે સવારે ઉઠીને શું કરીએ? કામે જઈએ. બ્રહ્માજી સવારે ઉઠીને શું કરે? ચલો હવે શું છે? 14 લોકનું નિર્માણ કરવાનું છે. અને પછી 14 લોકનું નિર્માણ થાય એટલે ધીરે ધીરે બધા જીવો અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં, જેની જે ગણતરી હોય એ પ્રમાણે ટ્રાન્સફર થઈ જાય. એમાં આપણે પણ આવી ગયા છે ને. તો અહીંયા ખૂબ સરસ રીતે સમજાવેલું છે ભગવાને કે તારે નિર્ણય લેવાનું છે, તારે આ દલદલમાં ફસવું છે કે સીધું મારી પાસે આવવું છે. હવે ભગવાન એમના ધામની વાત કરે છે. હવે આ થઈ ગયું આપણા ભૌતિક જગતનું. ભગવાન એમનું જે શાશ્વત ધામ છે ને એની વિશે શું કહે છે? આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે જે શાશ્વત છે. આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે. શું કે છે? અવ્યક્ત અને વ્યક્ત પદાર્થથી પર છે. એટલે અહીંયા જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ એવું કઈ જ નથી. સર્વોપરી છે. શું છે? તો કે બધાથી ઉપર છે. કદાપી નષ્ટ ન થનારી છે, કોઈ દિવસે નષ્ટ થવાની નથી. જ્યારે આ જગતમાંનું બધું જ નાશ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે. કારણ ગોલોક ચાર્ટ આપણે ભણ્યો હતો, આખું ડિવાઇડેશન કરેલું છે. જ્યાં અંધકાર જેવું દેખાય છે એનાથી નીચેનું જે છે એ બધું ભૌતિક જગત છે અને જે સ્વયં પ્રકાશિત છે એ ભગવાનનું ઓફિસ અને એના ઉપર ભગવાનનું ધામ છે. એટલે અહીંયા નીચેનું જે પાર્ટ છે એ બધો નષ્ટ થઈ જશે. ભગવાન જ્યારે શ્વાસ અંદર લેશે તો બધું નષ્ટ થઈ જશે, પણ જે ઉપરનો ભાગ છે એ નષ્ટ નહીં થાય. કારણ કે મહાવિષ્ણુને નીચેની બધી જે બાબતો છે એ સોંપીને રાખી છે કે તમારે સર્જન અને બધો વિનાશ કરવાનો છે અને એના ઉપર ભગવાનનું ઓફિસ અને એના ઉપર ભગવાનનું ધામ છે. તો ઘણા બધા એવા વિષ્ણુઓ ત્યાં મીટિંગ માટે ભગવાનના ઓફિસમાં જાય છે. જરૂરત પડશે તો આપણે ગોલોક ચાર્ટ આજે થોડોક હજી જોઈ લેશું લાસ્ટમાં. જેને વેદાંતી અપ્રકટ તથા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી, તે મારું પરમ ધામ છે. ગોલોક વૃંદાવનની વાત કરે છે. કેવું છે ભગવાનનું ધામ? તો વેદાંતી અપ્રકટ અવિનાશી છે કે એનું એકવાર મેં સર્જન કરી દીધું છે, એ કોઈ દિવસે નષ્ટ થવાનું નથી, એવું બનાવેલું છે. એટલે આનો અર્થ શું? કે જે જીવ ત્યાં જશે એ પણ નષ્ટ થશે નહીં. એને પણ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાંથી એ પોતાને બચાવી લેશે. આને કહેવાય છે સિદ્ધિ પ્રાપ્ત કરવી, કે સીધું ગોલોક વૃંદાવન. અને ત્યાંથી બેસીને આપણને આખો નજારો જોવા મળશે કે કેવી રીતે બ્રહ્માંડનું નિર્માણ થાય છે, કેવી રીતે બ્રહ્માજી અલગ અલગ છે, કેવી રીતે 14 લોક છે, બધું જોવા મળશે. અલગ અલગ બ્રહ્માંડમાં ક્યાં શું ચાલુ છે બધું જોવા મળશે. વિઝ્યુલાઇઝ કરજો કેવું લાગશે આ બધું આપણે જયારે ઉપરથી બેસીને જોશું. કે હું એક સમય હતો, હું ઓલા પૃથ્વી પર હતો અને મને ત્યાંથી આ જ્ઞાન પ્રાપ્ત થયું ને આજે હું અહીંયા બેસેલો છું. આ એવી જ રીતેનું કઈક અનુભૂતિ થશે કે એક સમય હતો, હું પહેલીમાં ભણતો હતો, આ મારી બેન્ચ હતી અને આજે હું ગ્રેજ્યુએટ થઈને આ સ્કૂલનો હેડમાસ્ટર છું.
આવું કઈક ફિલિંગ આવશે. એક સમય હતો જ્યારે હું એ પૃથ્વી ઉપર હતો અને હવે એક સમય છે કે હું અહીંયા ભગવાનના ધામમાં બેસીને આ બધું નિહાળી રહ્યો છું કે અહીંયા થઈ શું રહ્યું છે. તો આ બહુ જરૂરી છે. જો હમણાં આપણે ગોલોક ચાર્ટ ની વાત કરતા હતા, ગોલોક ચાર્ટ જ આપણી સામે આવી ગયો છે. તો આ જો અહીંયા આજે દેખાય છે ને આ લાઈન ની નીચેનું જે છે આ સમગ્ર શું છે, આ નષ્ટ થશે બધું. આ બધું નષ્ટ થશે કારણ કે જો મહાવિષ્ણુ અહીંયા આપણને આપેલા છે અને આ મહાવિષ્ણુ દ્વારા આ બધું નિર્માણ થઈ રહ્યું છે, તો આ બધું નષ્ટ થશે. પણ આ જો આ સ્વયં પ્રકાશિત છે, આ કોઈ દિવસે નષ્ટ થવાનું નથી. આ છે ભગવાનનું ઓફિસ અને આ છે ગોલોક વૃંદાવન. આપણે આ ઓફિસ થી પણ ઉપર ગોલોક વૃંદાવનમાં જવાનું છે. બરાબર છે. તો હવે આપણે વિચાર કરવાનો છે કે આપણે ક્યાં ભટકી ગયા છીએ અને આપણું ઘર ક્યાં છે. આ આપણું ઘર છે, આપણે ભટકીને અહીંયા બીજાના ઘરમાં આવી ગયા છે. હવે અહીંયા આપણે જેલમાં છીએ એમ સમજવાનું છે ને આ જેલમાંથી પોતાનો છુટકારો કરવાનો છે. જામીન પ્રાપ્ત કરીને પોતાને નિર્દોષ સાબિત કરવાનું છે. તો જામીન ક્યાંથી મળશે? તો કે આ જો આ જે લાઈન દેખાય છે ને આ લાઈન, આ જામીનનો અર્જ છે આપણો. અહીંયાથી આપણે જામીન મેળવી શકીએ છીએ હરે કૃષ્ણ મહામંત્ર કરીને. અને જ્યારે જામીન મળશે તો આપણે ફરી પાછા આ ઓફિસમાંથી આપણી છૂટકા થશે. એટલે આ જેલમાંથી જ્યારે છોડશે તો પાછું આપણને લઈ આવશે ક્યાં? કોર્ટમાં. અને પછી તે આપણે છૂટકા થઈ જશે ને આપણે સીધા આપણા ઘરે ગોલોક વૃંદાવન. એટલે આ સમજવું બહુ જરૂરી છે. પણ એની માટે પ્રયત્ન કરવો પડશે. જો આપણે બેસી રહીશું જેલની અંદર, જેલમાં એમ કહેશું કે ભાઈ 2 ટાઈમનું ખાવાનું મળે છે ને, શું છે કાંઈ વાંધો નથી, ચાલવા દો ને, તો કાંઈ નહીં, જેલની જેલ જ રહેશે. એક બેરિકેડમાંથી બીજા બેરિકેડમાં, બીજા બેરિકેડમાંથી ત્રીજા બેરિકેડમાં, બસ એટલું જ થશે. આનાથી બીજું કઈ જ નહીં થાય. એટલું ને એટલું જીવન રહી જશે અને આખા જેટલા પણ જીવન છે એમ હમણાં કીધું ને કે આ બેરિકેડમાંથી ઓલી બેરિકેડ, એ જ થશે. અહીંયાથી નીકળ્યા આ લોકમાં, અહીંયાથી નીકળ્યા આ લોકમાં કર્મ અનુસાર. પણ કોઈ દિવસે એ જે જેલ છે એની બહાર પડશું નહીં, તો સમગ્ર જે જગત છે એ આપણને જોવા મળશે નહીં. તો એનામાંથી બહાર નીકળવું જરૂરી છે. એટલે પોતાનો ઉદ્ધાર પોતે કરવાનો છે, કોઈ બીજું આવવાનું નથી. નિર્ણય પોતે લેવા પડશે, માર્ગ પર પોતે ચાલવું પડશે. આગળ વધીએ. મુકુંદ માલા સ્તોત્ર શું કહેવામાં આવેલું છે? હરે કૃષ્ણ. આપણે જાણીએ. હે ભગવાન કૃષ્ણ, મારા મનરૂપી રાજહંસને આપના ચરણો રૂપી કમળ દાંડીઓની ઝાડમાં અત્યારે જ પ્રવેશવા દો. શું કે છે? મારા મનરૂપી રાજહંસને, એટલે આ જે જીવ છે એની વાત કરે છે. શું કે છે? આપના, હરે કૃષ્ણ, મનરૂપી રાજહંસને આપના ચરણો રૂપી કમળની દાંડીઓમાં અત્યારે જ પ્રવેશવા દો. કે અત્યારે જ મને જ્ઞાન પ્રાપ્ત કરાવી દો કે હું એમાં એન્ટર થઈ શકું, હું ભક્તિ માર્ગથી એન્ટર થઈ શકું. મૃત્યુ સમય મારો કંઠ, એટલે મારું આ જે ગળું છે એ કફથી રૂંધાઈ ગયો હશે. જો વિચાર જોજો કેવા છે, કફથી રૂંધાઈ ગયો છે. આપણા બધા સાથે એવું થાય, અંતિમ સમયમાં આપણને જ્ઞાત ન હોય, જો આપણી એજ ઘણી બધી થઈ જાય તો શરીર આપણને સાથ ના આપે, એવા સમય આપણાથી ઉચ્ચારણ પણ ન થાય. તો કે કફથી રૂંધાઈ ગયો છે ત્યારે મારા માટે આપનું સ્મરણ કરવાનું કેવી રીતે શક્ય બનશે? એટલે મને અત્યારે જ્ઞાન થયું છે ને, તો અત્યારે જ તમે મને એ માર્ગ ઉપર બોલાવી લ્યો. કયા માર્ગ ઉપર? તો કે કમળની દાંડીઓની ઝાડમાં અત્યારે જ પ્રવેશવા દો. તો આપણને બધાને પણ અત્યારે સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. શું ઓપોર્ચ્યુનિટી છે? ભગવાન બીજું કાંઈ જ નથી કહેતા. ભગવાન કહે છે આધ્યાત્મિક જગત અને ભૌતિક જગતનો તફાવત મેં તને સમજાવ્યો છે. હવે તારે નિર્ણય લેવાનો છે કે તારે આ ક્ષણભંગુરમાં ફરી પાછું આવવું છે કે આ બધું છોડીને તારે મારું ધામની પ્રાપ્તિ કરવી છે. તારે જો એમાં આવવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ જો તારે મારા ધામની પ્રાપ્તિ કરવી હોય તો આનીથી આગળ પણ હું તને અસંખ્ય એવા ઓપ્શનો આપી દઈશ. અત્યાર સુધી તો ભગવાને ઘણા બધા ઓપ્શન આપ્યા, આપણે કાઉન્ટે નથી કર્યા. તો ભગવાન કહે છે ઘણા બધા તને ઓપ્શનો હું આપું છું, એમાંથી કોઈ પણ જે તારી માટે યોગ્ય હોય, જે તને વ્યાજબી લાગતું હોય એ તું સ્વીકારી લે અને એના ઉપર તું કર્મ કરવાનું ચાલુ કરી દે. જેઓ સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. શેનાથી? અનન્ય ભક્તિ દ્વારા જ. એક જ એવો માર્ગ છે જે આપણને આમાંથી બચાવી શકે છે. આ કલિયુગ છે, સમય બહુ ઓછો છે. ભગવાન ફરી અહીંયા આપણને જ્ઞાન આપી રહ્યા છે કે અનન્ય ભક્તિ. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું જ સ્થિત છે. ગોલોક ચાર્ટ દ્વારા આપણે આ બધું સમજેલા છીએ. શું તમને ખાતરી છે આ વિશ્વ દુઃખાલયમ છે કે સુખાલયમ? શું લાગે છે આટલું
જ્ઞાન લીધા પછી આપણને જોઈએ તો શું લાગે છે? આ જે ભૌતિક જગત છે આ શું છે? હરે કૃષ્ણ. દુઃખાલયમ છે. દુઃખાલયમ છે. કારણ કે અહીંયા દુઃખ તો આપણને આવવાનું જ છે. ભગવાને કીધું ને આ બધું ક્ષણભંગુર છે, થોડા સમય માટે જ છે, આ બધું નષ્ટ થઈ જશે. આને મેં ટાઈમ લિમિટ આપી છે. આપણને કેલ્ક્યુલેશન પણ કહી દીધું કે બ્રહ્માજીનો દિવસ થશે ત્યારે આ બધું સર્જન થશે. બ્રહ્માજીનો દિવસ પૂરો થાય છે એટલે એક આખો દિવસ પૂરો થાય છે એટલે બધું નષ્ટ થઈ જશે. તો પછી અહીંયા એ જ નષ્ટ થવાનું હોય બધું, તો આપણે તો બહુ દૂર રહ્યા છે ને. ખાલી ટાઈમ ડ્યુરેશન અલગ અલગ છે. આપણે બહુ ફાસ્ટમાં વયા જવાના છીએ ત્યારે બ્રહ્માજીને થોડો સમય મળે છે. એમના જગ્યા પર એ પણ સમય લિમિટેડ છે. એમની માટે એ 24 કલાક છે, આપણે માટે આ 24 કલાક છે. હવે આપણે ડિસિઝન લેવાનું છે કે આપણે આપણા 24 કલાકને કેવી રીતે કન્વર્ટ કરવાના છે ભક્તિમાં. ભગવાન એમ નથી કહેતા બધું છોડી દે અને ખાલી ભક્તિ કર. ભગવાન કહે છે તું તારું કર્તવ્ય કર્મ કર, પણ એની સાથે તું આ કર્તવ્ય પણ નહીં ભૂલ. આ કર્તવ્ય પણ જરૂરી છે. અત્યારે તું જે કરે છે એ તારા વર્તમાન માટે મહત્વનું છે, પણ જે હું તને કરવા કહું છું એ તારા ભવિષ્ય માટે મહત્વનું છે. આ જ તફાવત આપણે સમજી નથી શકતા. આપણે અત્યારનું બધું જોવા જઈએ છીએ પણ ભવિષ્યનો વિચાર નથી કરતા. એ કરવો જરૂરી છે. આગળ કે છે જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે વેદાધ્યયન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તો તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. ફરીથી સમજજો. ભગવાન ફરી અહીંયા આપણને જ્ઞાન આપી રહ્યા છે. શું કે છે? જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે, નવદા ભક્તિને સ્વીકાર કરે છે, કોઈને કોઈ એક ભક્તિમાં પોતાને સતત પ્રવૃત્ત રાખે છે, એની માટે શું કે છે? વેદોનું અધ્યયન, ઘણું બધું તપ વાણીનું, મનનું, શરીરનું, ઘણા પ્રકારના તપ હોય, બરાબર. યજ્ઞ, દાન, તાત્વિક કર્મ કે સકામ કર્મ કરવાથી જે ફળો મળે છે ને, વેદોનું અધ્યયન કરે તો જે ફળ મળે, ઘણા બધા તપ કરવાથી જે ફળ મળે, યજ્ઞ કરવાથી ફળ મળે, દાન કરવાથી ફળ મળે, સકામ કર્મ કરવાથી જે ફળ મળે ને, એ બધું ફળ ખાલી શેનાથી મળશે? માત્ર ને માત્ર ભક્તિમય સેવા, અનન્ય ભક્તિ કરશો ને ખાલી, તો પણ એના ફળથી વંચિત નહીં રહો. એ અહીંયા સમજાવે છે. આપણે શું કરીએ છીએ? બધું પ્રાપ્ત કરવા માટે આપણે હવન ને બધું કરાવીએ છીએ, માન્ય છે, પણ ખાલી ભક્તિ કરીને પણ આપણે આ બધું પ્રાપ્ત કરી શકીએ છીએ, એમ અહીંયા સમજાવી રહ્યા છે. તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે. આ ભગવાનનું વાક્ય છે. ભગવાન કહે છે કે તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે, અને અંતે શું થાય છે? તો કે અંતે સનાતન ધામને પામશે. એટલે બધું લાભ પણ એને મળી જશે. જે આપણે ભૌતિક જગતમાં ગોતી રહ્યા છે એ બધો લાભ પણ મળશે. પ્લસ શું? પ્લસ પોઈન્ટ શું છે? તો કે તમે અહીંયા પણ ખુશ રહેશો અને મારા ધામમાં આવીને પણ તમે ખુશ રહેશો. પણ ક્યારે? અનન્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરશું તો. એટલે અનન્ય ભક્તિ જીવનમાં હોવી ખૂબ જરૂરી છે. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમે બધાએ મને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ.